तो हेलो मित्रों, स्वागत करियो फरी एक नवा विडियोनी अंदर। तो मित्रों, आज આપણે આ વિડિયોની અંદર વાત કરીશું પીએમ કિસાન યોજનાના 22મા હપ્તા વિશે। એટલે કે મિત્રો, પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે અને આ તારીખે આવશે ખેડૂતોના ખાતાની અંદર હપ્તો। તો કે મિત્રો, કઈ તારીખે ખેડૂતોના ખાતાની અંદર હપ્તો આવશે અને કયા ખેડૂતોને 2000 ને બદલે 4000 હપ્તો મળવાપાત્ર રહેશે? શું બજેટની અંદર આ હપ્તાની અંદર વધારો કરવામાં આવ્યો છે કે નથી કરવામાં આવ્યો? અને મિત્રો, આ કઈ તારીખે મિત્રો ખેડૂતોના ખાતાની અંદર 2000 નો હપ્તો જમા કરવામાં આવશે? તો તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડિયોમાં જોઈશું। તો વિડિયોના અંત સુધી બન્યા રહેજો અને જો વિડિયો ગમે તો વિડિયોને એક લાઈક આપી ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। અને મિત્રો, અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે મારો વિડિયો તમે કયા ગામ કે કયા શહેરથી જોઈ રહ્યા છો, તો મિત્રો અમને પણ ખબર પડે કે મારો વિડિયો આ ગામ કે આ શહેર સુધી પહોંચી રહ્યો છે। તો મિત્રો, વિડિયોની શરૂઆત કરી લઈએ કે પીએમ કિસાન 22મો હપ્તો 2026 ભારતભરના લાખો ખેડૂતોને સમયસર નાણાકીય રાહત આપવા માટે તૈયાર છે અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકારના ચાલુ આવક સહાય કાર્યક્રમના ભાગરૂપે પાત્ર ખેડૂતોને ₹2000 સીધા તેમના બેંક ખાતામાં મળે છે। અને હપ્તો ખાસ કરીને મહત્વપૂર્ણ છે કે કારણ કે તે ખેડૂતોની મોસમી ખેતી ખર્ચ, ઘરની જરૂરિયાતો અને દૈનિક જરૂરિયાતોને તણાવ વિના સંચાલિત કરવામાં મદદ કરે છે। એટલે કે મિત્રો, પીએમ કિસાન યોજનાના 22મા હપ્તા 2026 ભારતભરના લાખો ખેડૂતોને સમયસર નાણાકીય રાહત પૂરી પાડવા માટે તૈયાર છે મિત્રો। એટલે કે મિત્રો, 22મો હપ્તો આપવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો આપવા માટે સરકાર છે તે મિત્રો હાલ તેની તૈયારી ચાલુ કરી દીધી છે મિત્રો। એટલે કે મિત્રો, પીએમ કિસાન યોજનાના 2000 નો હપ્તો છે તે મિત્રો તે ખેડૂતોના ખાતાની અંદર હવે ટૂંક જ સમયની અંદર જાહેર થવા જઈ રહ્યો છે। અને આ હપ્તાથી મિત્રો ખેડૂતોને તેમને મોસમી ખર્ચ અને ઘરની જરૂરિયાતો અને દૈનિક જરૂરિયાતો માટે મિત્રો બહુ જ મદદરૂપ થાય છે। ત્યારબાદ આપણે આગળ વાત કરી કે સરળ અને પારદર્શક ચૂકવણી સુનિશ્ચિત કરવા માટે સરકારે આધાર લિંકિંગ અને બેંક વેરિફિકેશન ફરજિયાત બનાવ્યું છે અને ડિજિટલ ટૂલ્સે ખેડૂતો માટે તેમના ઘરેથી ચૂકવણીની સ્થિતિ તપાસવાનું પણ સરળ બનાવ્યું છે। અને પારદર્શિકતા અને સીધા લાભ ટ્રાન્સફર પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરીને પીએમ કિસાન યોજના ગ્રામીણ ઘરોને મજબૂત બનાવવાનું ચાલુ રાખે છે અને ખેડૂતોને જ્યારે સૌથી વધુ જરૂર હોય ત્યારે વિશ્વસનીય નાણાકીય સહાય પૂરી પાડે છે। એટલે કે મિત્રો, સરળ અને પારદર્શક ચૂકવણી માટે થઈને મિત્રો સરકારે આધાર લિંકિંગ અને બેંક વેરિફિકેશન પણ ફરજિયાત કર્યું છે કે કારણ કે મિત્રો જે સાચા અને જે પાત્ર ખેડૂત છે તેમના જ ખાતાની અંદર ₹2000 હપ્તો જમા થાય તે માટે થઈને મિત્રો આધાર લિંકિંગ અને બેંક વેરિફિકેશન છે મિત્રો તે ફરજિયાત કર્યું છે। અને ડિજિટલ ટૂલ્સ ખેડૂતો માટે તેમના ઘરથી ચૂકવણીની સ્થિતિ તપાસવું પણ વધુ સરળ બનાવી દીધું છે અને પારદર્શિકતા અને સીધા લાભ ટ્રાન્સફર પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરીને મિત્રો પીએમ કિસાન યોજનાના ગ્રામીણ ઘરોને વધુ મજબૂત બનાવવા માટે ચાલુ રાખવામાં આવ્યું છે અને આ ખેડૂતોને જ્યારે સૌથી વધુ જરૂર હોય ત્યારે વિશ્વસનીય નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી છે મિત્રો। ત્યારબાદ પીએમ કિસાનનો 22મો હપ્તો 2026 દરમિયાન તબક્કાવાર રીતે જારી કરવામાં આવે તેવી અપેક્ષા છે અને ચકાસણી પૂર્ણ થયા પછી ₹2000 સીધા પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે અને સરકારે ખાતરી આપી છે કે જેમની વિગતો સાચી છે તેમના માટે ચૂકવણી ઝડપથી કરવામાં આવશે અને ખેડૂતોને ચોક્કસ સમયરેખા પર અપડેટ રહેવા માટે સત્તાવાર જાહેરાતો પર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે। એટલે કે મિત્રો, પીએમ કિસાન યોજનાના 22મો હપ્તો 2026 દરમિયાન તબક્કાવાર રીતે જારી કરવામાં આવે તેવી અપેક્ષાઓ ચાલી રહી છે અને ચકાસણી પૂર્ણ થયા પછી મિત્રો ₹2000 સીધા પાત્ર ખેડૂતોના ખાતાની અંદર જમા કરી દેવામાં આવશે અને સરકારે ખાતરી આપી છે કે જે જરૂરિયાતમંદ લોકો છે મિત્રો અને જેમની વિગતો સાચી છે તેમના માટે મિત્રો ચૂકવણી ઝડપથી કરી દેવામાં આવશે અને ખેડૂતોને ચોક્કસ સમયરેખા પર અપડેટ રહેવા માટે મિત્રો સત્તાવાર જાહેરાતો પર નજર રાખવાની પણ સલાહ આપી દેવામાં આવી છે। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે પીએમ કિસાન હપ્તો મેળવવામાં આધાર લિંકિંગ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। તે લાભાર્થીઓની ઓળખની પુષ્ટિ કરવા માટે મદદ કરે છે અને ડુપ્લિકેટ અથવા ખોટી ચૂકવણીઓ અટકાવે છે। જે ખેડૂતોના આધાર લિંકિંગ નથી તેઓ વિલંબ અથવા ચૂકવણી નિષ્ફળતાનો સામનો કરી શકે છે। એટલે કે મિત્રો, પીએમ કિસાન યોજનાનો હપ્તો મેળવવા માટે આધાર લિંકિંગ એટલે કે મિત્રો KYC છે તે મિત્રો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે કારણ કે મિત્રો લાભાર્થીઓની ઓળખ કરવામાં આવી છે કે મિત્રો કે જે સાચા ખેડૂતો છે મિત્રો તેમને જ આ હપ્તો મળવાપાત્ર રહે અને જે ડુપ્લિકેટ અને ખોટી ચૂકવણી મિત્રો લઈ રહ્યા છે તેને અટકાવવા માટે તે મિત્રો ખેડૂતોના આધાર લિંકિંગ તે મિત્રો જરૂરી કરી દીધા છે સરકારે અને જે ખેડૂતોનો આધાર લિંક ના હોય મિત્રો તે ખેડૂતોના ખાતાની અંદર મિત્રો 22મો હપ્તો છે મિત્રો તે જમા કરવામાં નહીં આવે। મિત્રો કે આધાર લિંક કરવાના મુખ્ય ફાયદાઓ શું છે કે ઝડપી અને સુરક્ષિત ચૂકવણી ટ્રાન્સફર કરવામાં આવે, ડુપ્લિકેટ લાભાર્થી રેકોર્ડ દૂર કરવા, યોગ્ય ખેડૂતોને સીધો ધિરાણ અને ખેડૂતો આધાર વિગતો ઓનલાઈન અપડેટ કરી શકે અથવા સલાહ માટે નજીકના સેવા કેન્દ્રની મુલાકાત લઈ શકે છે। એટલે કે મિત્રો આ આધાર લિંક કરવાના મુખ્ય કારણો એ છે મિત્રો કે તમારી અંદર ઝડપથી અને સુરક્ષિત ચૂકવણી કરી દેવામાં આવે કે મિત્રો ઝડપથી તમારા ખાતાની અંદર 2000 નો હપ્તો છે તે જમા કરવામાં આવે અને જે ડુપ્લિકેટ લાભાર્થી છે મિત્રો તેને દૂર કરવામાં આવે અને જે સાચા લાભાર્થી તેમના સુધી આ જે 2000 નો હપ્તો છે તે પહોંચાડવામાં આવે અને યોગ્ય ખેડૂતોને આ સીધો હપ્તો મળી રહે અને મિત્રો ખેડૂતોને આધાર વિગતો અને ઓનલાઈન અપડેટ કરવા માટે તેની મિત્રો તમે નજીકના સેવા કેન્દ્રની મુલાકાત લઈ શકો છો। એટલે કે મિત્રો
CSC સેન્ટરની મુલાકાત લઈને મિત્રો આ KYC કરાવી શકો છો. ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ કે PM કિસાન હપ્તાની સ્થિતિ તપાસવી સરળ અને અનુકૂળ છે અને ખેડૂતો સત્તાવાર PM કિસાન વેબસાઇટની મુલાકાત લઈ શકે છે અને તેમનો આધાર નંબર, બેંક એકાઉન્ટ નંબર અથવા નોંધણી ID દાખલ કરી શકે છે અને આ પોર્ટલ રિયલ ટાઈમ ચૂકવણી સ્થિતિ દર્શાવે છે, જે ખેડૂતોને ₹2000 જમા થયા છે કે નહીં તેની પુષ્ટિ કરવા માટે મદદ કરે છે અને આ ઓનલાઈન સિસ્ટમ સમય બચાવે છે અને પ્રક્રિયામાં પારદર્શિતા સુનિશ્ચિત કરે છે. ત્યારબાદ મિત્રો PM કિસાન 22મો હપ્તો મેળવવા માટે ખેડૂતોએ ચોક્કસ પાત્રતા શરતો પૂરી કરવી આવશ્યક છે અને આ યોજના મુખ્યત્વે 2 હેક્ટર સુધીની ખેતીલાયક જમીન ધરાવતા નાના અને સીમાંત ખેડૂતો માટે છે અને સચોટ જમીન રેકોર્ડ, આધાર વિગતો અને બેંક માહિતી જરૂરી છે અને ઉચ્ચ આવક ધરાવતા જૂથો અથવા સંસ્થાકીય જમીનદારોના ખેડૂતોને સામાન્ય રીતે બાકાત રાખવામાં આવી છે અને આ નિયમોને સમજવાથી ખેડૂતોને અસ્વીકાર ટાળવામાં મદદ કરે છે અને સરળ લાભ ટ્રાન્સફર સુનિશ્ચિત થાય છે. એટલે મિત્રો PM કિસાન યોજનાનો 22મો હપ્તો મેળવવા માટે ખેડૂતોએ ચોક્કસ પાત્ર જે મિત્રો શરતો છે તે પૂરી કરવી પડશે અને આ યોજના છે મિત્રો તે મુખ્યત્વે 2 હેક્ટર સુધીની જમીન જે ધરાવે છે મિત્રો કે નાના અને જે સીમાંત ખેડૂતો છે મિત્રો તેમના માટે આ જે યોજના છે તે બહાર પાડવામાં આવી છે મિત્રો અને સચોટ જમીન રેકોર્ડ, આધાર વિગતો અને બેંક માહિતી જરૂરી છે મિત્રો. એટલે કે મિત્રો જે તમારી બેંક માહિતી જો તેની અંદર કોઈ પણ ભૂલ હોય તો મિત્રો પણ તમારે હપ્તાની અંદર છે તે અટકાવ આવી શકે છે. ત્યારબાદ મિત્રો PM કિસાન ચૂકવણી સમયસર મેળવવા માટે તમારે સાચી બેંક વિગતો જરૂરી છે. ખાતા નંબર અથવા IFSC કોડમાં નાની ભૂલ પણ વિલંબ તરફ દોરી શકે છે અને ખેડૂતોએ PM કિસાન પોર્ટલ અથવા તેમની સ્થાનિક બેંક શાખા દ્વારા તેમની બેંક વિગતો ચકાસવી જોઈએ અને અપડેટ અને ચકાસેલા ખાતાઓ ખાતરી કરી છે કે ₹2000 નો હપ્તો લાભાર્થી સુધી કોઈ પણ મુશ્કેલીઓ વિના પહોંચે. એટલે કે મિત્રો PM કિસાન યોજનાની અંદર ચૂકવણી સમયસર પહેલા મેળવવા માટે મિત્રો તેની સાચી બેંક વિગતો જરૂરી છે. જો તમારે ખાતાની અંદર ખાતા નંબર અથવા IFSC કોડની અંદર પણ નાનીથી નાની ભૂલ હશે તો મિત્રો પણ તમારો હપ્તો છે તે અટકી શકે છે. એટલા માટે થઈને મિત્રો ખેડૂતોએ PM કિસાન પોર્ટલ અથવા તેમના સ્થાનિક બેંક શાખાની અંદર જઈને મિત્રો તેમના બેંક વિગતો ચકાસી લેવડાવવી જોઈએ, જેથી કરીને 2000 નો હપ્તો છે તે કોઈ પણ મુશ્કેલી વગર તેમના ખાતાની અંદર પહોંચી જાય. ત્યારબાદ મિત્રો PM કિસાન યોજનાની ગ્રામીણ પરિવારો માટે નાણાકીય સ્થિરતામાં નોંધપાત્ર સુધારો થયો છે અને નિયમિત હપ્તાઓ લોન પર નિર્ભરતા ઘટાડવામાં મદદ કરી છે અને ખેડૂતોને બીજ, ખાતર અને સારી ખેતી પદ્ધતિઓમાં રોકાણ કરવાની મંજૂરી આપી છે અને આ સાથે સમર્થન કૃષિ ઉત્પાદનોને મજબૂત બનાવવા માટે થઈને મિત્રો અને દેશભરના ખેડૂતોના આત્મવિશ્વાસ વધારવા માટે થઈને મિત્રો આ PM કિસાન યોજના છે મિત્રો તે અમલ મૂકવામાં આવી છે. ત્યારબાદ મિત્રો PM કિસાનનો 22મો હપ્તો 2026 ફક્ત નાણાકીય સહાય કરતાં વધુ છે અને તે ભારતભરના ખેડૂતો માટે એક મજબૂત સહાય પ્રણાલી છે અને આધાર લિંકિંગ અને બેંક ચકાસણી અને નિયમિત સ્થિતિ તપાસ સુનિશ્ચિત કરીને ખેડૂતોને સરળતાથી અને સમયસર ₹2000 મેળવી શકે છે અને આ યોજના પારદર્શક અને વિશ્વસનીય નાણાકીય સહાયદાર ખેડૂતોને અશક્ય બનાવવા માટે અને ગ્રામીણ ભારતને મજબૂત બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબંધિત કરી છે મિત્રો. એટલે કે મિત્રો PM કિસાન યોજનાના 22મો હપ્તો જે મિત્રો 2026 છે મિત્રો તે ફક્ત નાણાકીય સહાય કરતાં પણ વધુ છે, જેથી કરીને મિત્રો આ જે PM કિસાન યોજનાને જે 4 મહિનાની અંદર એક હપ્તો જાહેર કરવામાં આવે છે 2000 નો, તે મિત્રો તે ખેડૂતો બીજ, ખાતર લાવવાની અંદર પણ તે આ ₹2000 છે તે વધુ કામ આવે છે. તો મિત્રો આ હતા PM કિસાન યોજનાના 22મા હપ્તાની મોટી અપડેટ. તો મિત્રો અમે આશા કરીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને એક લાઈક કરી દો અને જો તમે ચેનલમાં નવા છો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને દબાવી દો, જેથી કરીને અમે આવી કોઈ પણ PM કિસાન યોજના અંતર્ગત માહિતી લાવી અમારી YouTube ચેનલની અંદર તો તેની સૌથી પહેલી નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ મિત્રો.